એપિસોડ 66 એકાંત, મૌન અને ધ્યાન અધ્યાત્મ માર્ગમાં પ્રવેશવા માટેની આવશ્યક શરતો છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. મનની મલિનતાનો ત્યાગ તે જ મોક્ષ છે. જ્યારે બધી કામનાઓ અને ભયનો વિચ્છેદ થાય છે ત્યારે મન શુદ્ધ બને છે. રામ, લક્ષ્મણ અને સીતા વનવાસમાં એક પછી એક નાના નાના વનો, નદીઓ, ઉપવનો પસાર કરતા કરતા છેવટે દંડકારણ્યમાં આવ્યા છે. દંડકારણ્યમાં એક ઘટના બને છે કે પ્રતિવાસુદેવ રાવણની બહેન સુપર્ણખા આ દંડકારણ્ય વનમાં ફરવા નીકળી છે અને તેણે આ બે રાજકુમારોને અને આ સીતાને જોઈ. ત્યારે રામનું અતુલનીય સ્વરૂપ જોઈ સુપર્ણખાને તેના પ્રત્યે આસક્તિ થાય છે અને તે તેમની પાસે આવીને રામને વિનવે છે કે તમે મારો પત્ની તરીકે સ્વીકાર કરો. અને સુપર્ણખા ના મોહિત વચનોની રામ ઉપર કોઈ અસર થતી નથી અને રામ સુપર્ણખાને સમજાવે છે કે મેં એક પત્ની વ્રત ધારણ કરેલું છે, તેથી હું તારી સાથે કોઈ પણ પ્રકારે લગ્ન કરી શકું તેમ નથી. આ વાત સાંભળ્યા પછી સુપર્ણખા થોડી ક્રોધિત થાય છે અને રામના નાના ભાઈ લક્ષ્મણને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વાસુદેવ ઉગ્રતા ધારણ કરીને તેનું નાક કાપી નાખે છે. આમ સુપર્ણખા લક્ષ્મણ વાસુદેવ દ્વારા દંડિત અને પીડિત થઈને પોતે પોતાના ભાઈ રાવણ પાસે આવીને ફરિયાદ કરે છે અને જણાવે છે કે હે ભાઈ, દંડકારણ્યમાં આવેલા બે રાજકુમારો અને તેમાં સીતાનું જે રૂપ છે એ સ્ત્રી આ પૃથ્વી ઉપરની તમામ સ્ત્રીઓ કરતાં જુદી જ છે. સુરાસરની સ્ત્રીઓને દાસી કરે તેવું તેનું રૂપ ત્રણેય લોકમાં અનુપમ અને વાણીથી ન કહી શકાય તેવું છે. માટે તમે તેને મેળવીને જ જંપો. રાવણ પોતાની બહેન સુપર્ણખાના ઉપર વિશ્વાસ કરી સીતાનું હરણ કરવા માટે યોજના બનાવે છે અને પોતાની પાસે રહેલી 1000 વિદ્યામાંથી અવલોકની વિદ્યાનું સ્મરણ કરે છે. ત્યારે
તે અવલોકની વિદ્યા તરત હાજર થાય છે અને તે વિદ્યા રાવણને જણાવે છે કે વાસુકી નાગના મસ્તક ઉપરથી રત્ન લેવું સહેલું છે, પણ રામ સમીપેથી સીતાને લેવાનું દેવતાઓને પણ સહેલું નથી. પરંતુ એક ઉપાય છે કે તમે ચાલાકી કરીને તમારી આજ્ઞામાં વર્તતા રૂપ બદલનાર કોઈ રાક્ષસની સહાય લઈ શકો છો. ત્યારે રાવણ એક રાક્ષસ જેનું નામ મારીચ છે, જે રૂપ બદલવાની વિદ્યા જાણે છે, તેને પોતે બોલાવીને અંગત રીતે વાત કરે છે કે તારે મારું એક કામ કરવું પડશે. અને મારીચને આખી યોજના જણાવે છે કે તારે સોનેરી મૃગ બની અને દંડકારણ્યમાં રહેલા આ બે રાજકુમારની કુટીરની બહાર વિહાર કરવાનો છે અને તારા ઉપર જ્યારે તેમની સાથે રહેલી સીતા નામની અનુપમ રૂપ સુંદરી તને જુએ ત્યાર પછી તારે જો એને મેળવવા માટે એ આગ્રહ કરે તો તારે ત્યાંથી પલાયન થઈ અને એમને દૂર લઈ જવાના છે. આ યોજના મુજબ મારીચ સોનેરી મૃગનું રૂપ ધારણ કરી દંડકારણ્યમાં રહેતા રામ, લક્ષ્મણ અને સીતાની કુટીરની આગળ ઘાસ ચરતું પ્રતીત થાય છે. આ દ્રશ્ય જોઈ સીતા મોહિત થાય છે અને રામને જણાવે છે કે મારે આ સોનેરી મૃગના હરણનું ચર્મ જોઈએ છે, તો તમે તેનો શિકાર કરો. રામ સમજાવે છે કે આ દંડકારણ્યમાં માયાવી ઘણા રાક્ષસો, પુરુષો, સ્ત્રીઓ રહેલા છે. આમાં મોહિત થવા જેવું નથી, પરંતુ સ્ત્રી હઠ, શાસ્ત્રોમાં સ્ત્રી હઠનું વર્ણન કર્યું છે. સીતા હઠ લઈને બેઠી છે અને રામને પોતે શિકાર કરવા માટે જણાવે છે. ભાગ્યનો ખેલ કેવો વિચિત્ર છે તે અહીં સમજાય છે. રામ છેવટે લક્ષ્મણને સીતાની રક્ષા કરવાનું કાર્ય સોંપી હરણની પાછળ જાય છે. અને તે મારીચ જે સોનેરી મૃગનું રૂપ લઈને આવેલો તે રામને ઘણે દૂર સુધી લઈ જાય છે. પરંતુ રામ તમામ વિદ્યાઓમાં નિપુણ હોવાથી તેમના એક બાણથી મારીચ ઘાયલ થઈ જાય છે. ત્યારે મારીચ લક્ષ્મણ લક્ષ્મણ એવી બૂમો પાડે છે. સીતા અને લક્ષ્મણ આ અવાજ ઓળખી જાય છે. ત્યારે સીતા પોતાના દિયર એવા લક્ષ્મણને કહે છે કે તમારા ભાઈ કોઈ સંકટમાં હોય તેવું જણાય છે અને આ અવાજ તો તેમનો જ છે, તેથી તમે તત્કાળ ભાઈની મદદ માટે જાઓ. લક્ષ્મણ વાસુદેવ વિચારે છે કે આ સંભવ નથી,
આ કોઈ માયાવી પુરુષની ચાલ છે, પરંતુ સીતા તેમને કોઈ પણ પ્રકારે તેમની પાછળ જવાની હઠ લઈને બેસે છે. ત્યારે લક્ષ્મણ વાસુદેવ દંડકારણ્યમાં રહેલી તેમની કુટીની આગળ પાછળ ગોળાકારમાં એક અગ્નિ લક્ષ્મણ રેખા દોરે છે અને સીતા માતાને પ્રાર્થના કરે છે કે હે સીતાદેવી, તમે કોઈ પણ સંજોગોમાં આ લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર જતા નહીં. મેં મારી દિવ્ય વિદ્યાથી આ અગ્નિ રેખા દોરેલી છે. આ અગ્નિ રેખાની અંદર પ્રવેશ કરનાર કોઈ પણ માયાવી પુરુષ તત્કાળ બળીને ભસ્મ થઈ જશે. લક્ષ્મણ રામનો અવાજ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ત્વરાથી ગતિ કરીને પહોંચે છે. ત્યાં જાય છે ત્યારે રામ તેમને જોઈને આશ્ચર્ય પામે છે અને કહે છે કે ભાઈ, તો કે મેં તમારો અવાજ તો કે આ માયાવી રાક્ષસની છળ કપટમાં આપણે બંને છેતરાઈ ગયા છે. આ બાજુ રાવણે આ ચાલ ગોઠવેલી એ આ લોકોને સમજાઈ નહીં અને રાવણ એક ઋષિમુનિનું રૂપ લઈને આ લોકોની કુટિયામાં ભિક્ષાંદેહી કહીને સીતાને ભિક્ષા આપવા માટે જણાવે છે. સીતા ઋષિના વેશમાં રાવણને ઓળખી શકતી નથી અને ભિક્ષા આપવા માટે જાય છે. રાવણ લક્ષ્મણ રેખા ઓળંગીને અંદર દાખલ થઈ શકતો નથી. તેથી સીતા માતાને પ્રભાવિત કરવા કહે છે કે હે માતા, તમે આ રેખાની બહાર આવીને મને ભિક્ષા આપો તો જ હું ભિક્ષા સ્વીકારીશ. સીતા માતા ઋષિના વેશમાં રાવણને ઓળખી શકી નહીં અને રેખાની બહાર આવીને જેવી ભિક્ષા આપે છે તેવો જ રાવણ મૂળ રૂપમાં પ્રગટ થઈને તેનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં જબરજસ્તીથી બેસાડીને આકાશ માર્ગે લઈ જાય છે. તે સમયે જાનકીને રડતા સાંભળીને જટાયુ નામનો પક્ષી તે સ્ત્રીને કહે છે કે તમે ભય રાખશો નહીં, હું આવી પહોંચ્યો છું. અને પોતાના તીક્ષ્ણ નખોની અણીઓથી હળ વડે ભૂમિની જેમ તે મોટા પક્ષીને રાવણના ઉરસ્તરને ઉજરડી નાખ્યું. રાવણે ક્રોધ કરી દારૂણ ખડક ખેંચી તેના વડે તેની પાંખોને છેદી નાખી અને તે પૃથ્વી પર પડી ગયો. રાવણ નિશંક થઈને સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી પોતાના મનોરથ પૂર્ણ કરી આકાશ માર્ગે ચાલ્યો. તે વખતે શત્રુઓને મથન કરનારા હે નાથ રામભદ્ર, હે વત્સ લક્ષ્મણ, હે પૂજ્ય પિતા, હે મહાવીર બંધુ ભામંડલ, બલીને કાગડો ઉપાડી જાય તેમ આ રાવણ છળથી તમારી સીતાને હરણ કરી જાય છે. આ પ્રમાણે રુદન કરતી સીતા ભૂમિ અને આકાશને રોવડાવવા લાગી. માર્ગમાં અર્કજ જટીના પુત્ર રત્ન જટીના ખેચરે આ રુદન સાંભળી વિચાર કર્યો કે જરૂર આ રામની પત્ની સીતાનું રુદન જણાય છે અને આ શબ્દ સમુદ્ર પર સંભળાય છે. તેથી જરૂર રાવણે રામ લક્ષ્મણને છેતરીને સીતાનું હરણ કર્યું હોય એમ લાગે છે. તો આ વખતે મારા સ્વામી ભામંડલની ઉપર હું ઉપકાર કરું એવું વિચારીને તે રત્નજટી ખેચર ખડગ ખેંચી
રાવણને આક્ષેપ કરતો તેના ઉપર દોડ્યો. યુદ્ધને માટે બોલાવતા એ રત્નજટીનું કાંઈક હાસ્ય કરી રાવણે પોતાની વિદ્યાના સામર્થ્યથી તેની બધી વિદ્યાઓ હરી લીધી, જેથી તત્કાળ જેની પાંખો છેદી નાખી હોય તેવા પક્ષીની જેમ રત્નજટી વિદ્યાહરણ થતા કંબુ દ્વીપમાં પડ્યો અને ત્યાં કંબુગીરી પર રહેવા લાગ્યો. અહીં રાવણે વિમાનમાં બેસીને આકાશ માર્ગે સમુદ્ર ઉપર ચાલતા કામાતુરપણે ઘણા અનુનયથી સીતાને કહ્યું કે સર્વ ખેચર અને ભૂચર લોકોનો હું સ્વામી છું. તેની પટરાણીના પદને તમે પ્રાપ્ત થયા છો, તે છતાં કેમ રડો છો? હર્ષને સ્થાને તમે શોક શા માટે કરો છો? પૂર્વે મંદ ભાગ્યવાળા રામની સાથે તમને જોડી દીધા એ વિધિએ યોગ્ય કર્યું નથી. તમે મને તમારો પતિ માનો. આ પ્રમાણે રાવણ કહેતો હતો તે વખતે ભક્તિથી મંત્રની જેમ રામ એ 2 અક્ષરનો જપ કરતા સીતા નીચું જોઈને બેસી રહ્યા. એટલે કામાતુર રાવણે જાનકીના ચરણમાં પોતાનું મસ્તક મૂક્યું અને પગે લાગ્યો. તે વખતે પરપુરુષના સ્પર્શથી કાયર એવા સીતાએ પોતાના ચરણ તેનાથી દૂર લઈ દીધા. પછી સીતાએ આક્રોશથી તેને કહ્યું, અરે નિર્દય અને નિર્લજ્જ, થોડા સમયમાં પરસ્ત્રીની કામનાના ફળરૂપ મૃત્યુ તને પ્રાપ્ત થશે. એ સમયે સારણ વગેરે મંત્રીઓ અને બીજા રાક્ષસ સામંતો રાવણની સન્મુખ આવ્યા. પછી મોટા ઉત્સાહવાળો અને મહાસાહસ કામ કરનારો પરાક્રમી રાવણ મોટા ઉત્સવવાળી લંકાપુરીમાં આવ્યો. તે સમયે સીતાએ એવો અભિગ્રહ લીધો કે જ્યાં સુધી રામ અને લક્ષ્મણના કુશળ સમાચાર આવશે નહીં ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં. પછી લંકા નગરીની પૂર્વ દિશામાં રહેલા દેવતાને ક્રીડા કરવાના નંદનવન જેવા અને ખેચરોની સ્ત્રીઓને વિલાસના ધામરૂપ દેવરમણ નામના ઉદ્યાનમાં રક્ત અશોક વૃક્ષની નીચે ત્રિજટા અને બીજા રક્ષકોથી વીંટાયેલા જાનકીને મૂકીને રાવણ હર્ષ પામતો પોતાના ધામમાં ગયો. આ બાજુ રામ અને લક્ષ્મણ પોતે છેતરાયા છે. હવે આ વાત સાંભળી તેઓ પાછા પરત તત્કાળ પોતાના સ્થાને આવ્યા અને કુટીર ખાલી જોઈ ત્યારે તેમને ખ્યાલ આવી ગયો કે સીતાનું હરણ થયું છે. સીતાનું હરણ થયું, તેથી સીતાને શોધતા શોધતા તેઓ આગળ માર્ગમાં ચાલ્યા. ત્યાં મરણોન્મુખ જટાયુ પક્ષીને જોયો. જોઈને તીક્ષ્ણ બુદ્ધિએ રામચંદ્રે વિચાર્યું, કોઈ માયાવીએ છળ કરીને મારી પ્રિયાનું હરણ કર્યું છે અને હરણથી ક્રોધ પામીને તેની સામે થયેલા આ મહાત્મા પક્ષીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હોય એવું જણાય છે. અહીં રામચંદ્ર પોતે જટાયુ પક્ષીરાજને આશ્વાસન આપે છે અને કહે છે કે તમે જે કાર્ય કર્યું તે સારું હતું. હવે તમે સુખેથી ખેદ કર્યા વગર મરણ પામો અને મૃત્યુ પામીને સદગતિ પ્રાપ્ત કરો અને જટાયુની સદગતિ થાય છે. ત્યાર પછી રામ અને લક્ષ્મણ સીતાની શોધ માટે અન્ય ચારે બાજુ આકુળ વ્યાકુળ થતા જંગલમાં ભટકવા લાગ્યા.
હવે ત્યાં ભટકતા ભટકતા તેઓ જંગલમાં ખેદ પામતા ખૂબ આગળ વધીને જ્યારે નિરાશ થઈને એક જગ્યાએ આરામ કરવા બેઠા છે, ત્યાં તેમને સંયોગ હનુમાનજી સાથે થાય છે. હનુમાનજીનો ભેટો થાય છે અને હનુમાનજી પોતાની વાનર સેના સાથે રામને સીતાની શોધમાં મદદ કરવા તેમની સાથે જોડાય છે. ત્યાર પછી હનુમાનજીના મદદથી ખૂબ દૂર દૂર સુધી શોધ કરવા છતાં પણ સીતાનો ક્યાંય પત્તો ન લાગતા રામ થોડા વિચલિત થઈ જાય છે. હવે પેલી બાજુ રાવણ સીતાનું હરણ કરીને તેને નગરમાં તો લઈ આવ્યો, પરંતુ પોતે સીતાને સમજાવી શક્યો નથી. તેથી થોડોક નિરાશ થઈને પોતાની સૈયા ઉપર આળોટતો હોય છે. તે સમયે મંદોદરીએ આવીને કહ્યું કે હે સ્વામી, મનુષ્યની જેમ આમ નિશ્ચેષ્ટ થઈને કેમ રહ્યા છો? રાવણે કહ્યું કે સીતાના વિરહ તાપથી હું કાંઈ પણ ચેષ્ટા કરવાને, કહેવાને કે જોવાને સમર્થ નથી. તેથી હે માનિની, તારે જો મને જીવતો રાખવો હોય તો તું માન છોડી સીતાની પાસે જા અને તેને વિનયથી સમજાવ કે તે મારી સાથે ક્રીડા કરવાની ઈચ્છા કરે. મેં ગુરુની સાક્ષીએ એવો નિયમ લીધો છે કે નહીં ઈચ્છતી એવી પરસ્ત્રીને હું કદી પણ ભોગવીશ નહીં. આ નિયમ અત્યારે મારે અર્ગલારૂપ થઈ પડ્યો છે. આવા રાવણના વચન સાંભળી પતિની પીડાથી પીડિત થયેલી કુલીન મંદોદરી તત્કાળ દેવરમણ ઉદ્યાનમાં આવે છે અને સીતાને કહે છે કે હું મંદોદરી રાવણની પટરાણી છું, પરંતુ હું તમારી દાસી થઈને રહીશ, માટે તમે રાવણને ભજો. હે સીતા, તમને ધન્ય છે કે જેના ચરણ કમળ હંમેશા સેવવાને સર્વ વિશ્વને સેવવા યોગ ચરણ કમરવાળા મારા બળવાન પતિ પણ ઈચ્છે છે. જો રાવણ જેવો પતિ મળે તો પછી તેની પાસે એક રાખ માત્ર અને પેદલ જેવા તેમજ ભૂચર અને તપસ્વી રામભદ્ર પતિ કોણ માત્ર છે? આવા મંદોદરીના વચન સાંભળીને સીતા ક્રોધથી બોલ્યા કે સિંહ ક્યાં અને શિયાળ ક્યાં, ગરુડ ક્યાં અને કાક પક્ષી ક્યાં, તેમજ તમારો પતિ રાવણ ક્યાં અને મારા પતિ રામ ક્યાં? તારી અને તે પાપી રાવણની વચ્ચે દંપતીપણું ઘટતું જ જણાય છે, કેમ કે તે પુરુષ બીજી સ્ત્રીની સાથે રમવા ઈચ્છે છે અને તું તેની સ્ત્રી, પત્ની, પટરાણી છતાં દૂત બનીને મને સમજાવવા આવે છે. અરે પાપી સ્ત્રી, તું મુખ જોવાને પણ યોગ્ય નથી, તો મારી સાથે સંવાદ કરવાને તો સી રીતે યોગ્ય હોય? માટે શીઘ્ર આ સ્થાનમાંથી ચાલી જા, મારો દ્રષ્ટિ માર્ગ છોડી દે. એ સમયે રાવણ પણ ત્યાં આવ્યો અને બોલ્યો કે હે સીતા, તું એના ઉપર કોપ શા માટે કરે છે? આ મંદોદરી તો તારી દાસી છે અને હે દેવી, હું પોતે તારો દાસ છું, માટે મારી ઉપર પ્રસન્ન થા.
મહાસતી સીતાને વિમુખ થઈને કહ્યું, અરે દુષ્ટ, મને રામની સ્ત્રીને હરણ કરવાથી તારી ઉપર યમરાજે દ્રષ્ટિ કરી છે. હે હતાશ અને અપાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર, તારી આશાને ધિક્કાર છે. શત્રુઓના કાળરૂપ અનુજબંધુ સહિત રામ આગળ તું કેટલું જીવવાનો છે. આવી રીતે સીતાએ તેના ઉપર આક્રોશ કર્યા છતાં પણ રાવણ તેને પટાવવા મીઠા વચનો બોલે છે. એ સમયે જાણે વિપત્તિમાં મગ્ન થયેલ સીતાને જોઈ શક્યો ન હોય તેમ સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં અસ્ત પામ્યો અને ઘોર રાત્રિ પરવર્તી. એટલે તે વખતે ઘોર બુદ્ધિવાળો રાવણ ક્રોધથી અને કામથી અંધ બનીને સીતાને ઉપસર્ગ કરવા લાગ્યો. ઘુવડ પક્ષીઓ ધૂતકાર કરવા લાગ્યા, ફેરુઓ ફૂંફાડા મારવા લાગ્યા, નહાર વિચિત્ર રીતે બોલવા લાગ્યા, બિલાડાઓ પરસ્પર વઢવા લાગ્યા, વ્યાઘ્ર પૂંછડા પછાડવા લાગ્યા, સર્પો ફૂંફાડા મારવા લાગ્યા, પિશાચ પ્રેત વેતાળ અને ભૂત ઉઘાડી કાંતિ લઈને ફરવા લાગ્યા. જાણે યમરાજના સભાસદ હોય તેવા રાવણને વિકુરવેલા તે સર્વ ભયંકર પ્રાણીઓ ઉછળતા અને માઠી ચેષ્ટા કરતા સીતાની પાસે આવ્યા. મનમાં પંચપરમેષ્ઠીનું ધ્યાન કરતી સીતા સ્થિર બેસી રહી, પરંતુ ભયથી ડરીને રાવણને વશ ના થઈ. આ રાત્રિનું સર્વ વૃત્તાંત પ્રાતઃકાળે વિભીષણના જાણવામાં આવ્યું. એટલે તેણે રાવણ પાસે આવતા પ્રથમ સીતાની પાસે આવીને પૂછ્યું, હે ભદ્રે, તમે કોણ છો? કોની સ્ત્રી છો? ક્યાંથી આવ્યા છો? અને અહીં તમને કોણ લાવ્યું છે? તે સર્વ ભય પામ્યા વિના મને જણાવો. ત્યારે સીતા કહે છે, હું જનક રાજાની પુત્રી અને ભામંડલ વિદ્યાધરની બહેન છું, તેમજ રામચંદ્રની પત્ની છું અને રાજા દશરથની પુત્રવધુ છું. મારું નામ સીતા છે. અનુજ બંધુ સહિત પતિની સાથે હું દંડકારણ્યમાં આવી. ત્યાં મારા દિયર લક્ષ્મણ ક્રીડા કરવાને માટે આમ તેમ ફરતા હતા. તેવામાં આકાશ અદ્ધર રહેલું એક મહાશ્રેષ્ઠ ખડગ તેમના જોવામાં આવ્યું. એટલે કૌતિકથી તેમણે હાથમાં લીધું. પછી નજીકમાં વંશજાળ હતી તેણે તેના વતી છેદી નાખી, જેથી તેની અંદર રહેલા તે ખડગના સાધકનું મસ્તક અજાણતા કપાઈ ગયું. આ કોઈ મારી સામે યુદ્ધ નહીં કરનારા નિરપરાધી પુરુષને મેં મારી નાખ્યો, એ ઘણું ખોટું થયું. એવો પશ્ચાતાપ કરતા મારા દિયર તેમના મોટા ભાઈ પાસે આવ્યા. થોડી વારમાં મારા દિયરને પગલે પગલે તે ખડગ સાધકની ઉત્તર સાધિકા કોઈ સ્ત્રી કોપયુક્ત ચિત્તે અમારી પાસે આવી. અદ્ભુત રૂપ વડે ઇન્દ્ર જેવા મારા પતિને જોઈને એ કામ પીડિત સ્ત્રીએ ક્રીડા કરવાને માગણી કરી. મારા પતિએ તેની માગણીનો અસ્વીકાર કર્યો. એટલે તે ત્યાંથી ચાલી ગઈ અને માયા વડે લક્ષ્મણને પણ તેણે છેતરવા પ્રયત્ન કર્યો અને છેવટે રાવણે આ મારું અપહરણ કર્યું છે. તેથી આ મેં વૃત્તાંત તમને જણાવ્યું. હવે આ સર્વ વૃત્તાંત સાંભળીને વિભીષણ રાવણ પાસે જઈ નમસ્કાર કરી અને કહે છે કે હે ભાઈ, તમે આપણા કુળને દૂષણ લાગે તેવું કર્યું છે, પણ હવે જ્યાં સુધી રામ લક્ષ્મણ આપણને મારવા માટે અહીં નથી આવ્યા ત્યાં સુધીમાં આ સીતાને સત્વર તમે તેમની પાસે મૂકી આવો. વિભીષણના આવા વચન સાંભળી રાવણ ક્રોધથી રાતા નેત્ર કરીને બોલ્યો, અરે ભીરુ, તું શા માટે આવું કહે છે? તું મારા પરાક્રમને જાણતો નથી?
આ સીતા અનુનય કરવાથી અવશ્ય મારી સ્ત્રી થશે, અને જો એ બિચારા રામ લક્ષ્મણ અહીં આવશે તો હું તેમને મારી નાખીશ. વિભૂષણે કહ્યું, હે ભ્રાતા, જ્ઞાનીનું વચન સત્ય થવાનું જણાય છે કે રામની પત્ની સીતાને માટે આપણા કુળનો ક્ષય થવાનો છે. નહીં તો આ ભક્ત બંધુનું વચન તું શા માટે ન માને, અને મેં માર્યા છતાં દશરથ રાજા કેમ જીવે? હે મહાભુજ, જે ભાવિ વસ્તુ છે તે અન્યથા થવાની નથી. તથાપિ હું તમને પ્રાર્થું છું કે આપણા કુળનો ઘાત કરનારી સીતાને છોડી દો. વિભીષણની આવી વાત સાંભળીને સીતા પાસે જઈ પુષ્પક વિમાનમાં બેસાડીને રાવણ ફરવા લાગ્યો અને પોતાની સમૃદ્ધિ બતાવવા લાગ્યો કે હે હંસગામિની, આ રત્નમય શિખરવાળા અને સ્વાદિષ્ટ ઝરણાવાળા મહાડા કીડિયા પર્વતો છે, નંદનવનની જેવા આ ઉદ્યાનો છે, આ ઈચ્છા પ્રમાણે ભોગવવા યોગ્ય ધારાગૃહો છે, આ હંસ સહિત ક્રીડા નદીઓ છે. હે સુંદર ભ્રુકુટીવાળી સ્ત્રી, સ્વર્ગના ખંડ જેવા આ રતિગૃહો છે. આમાં જ્યાં તારી પ્રીતિ હોય ત્યાં તું મારી સાથે ક્રીડા કર. હંસની જેમ રામના ચરણ કમળનું ધ્યાન કરતી સીતા રાવણની આવી વાણી સાંભળીને પૃથ્વીની જેમ ધીરજ ધરીને કિંચિત પણ ક્ષોભ પામી નહીં. રાવણે સર્વરમણીય સ્થાનોમાં ભમી ભમીને છેવટે સીતાને પાછી અશોકવનમાં મૂકી દીધી. રાવણને ઉન્મત્ત થઈ ગયેલો અને પોતાના વચનની યુક્તિમાં આવે તેમ ન લાગ્યું ત્યારે વિભીષણે વિચાર કર્યો કે કુળ પ્રધાનોને બોલાયા અને કુળ મંત્રીઓને સમજાવ્યા કે આપણો સ્વામી રાવણ અત્યંત કામાતુર થયેલો છે, તેથી તમે ખરેખર મંત્રી છો તો તેમને સમજાવવાની કૃપા કરો. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम.